નકલી એએમસી કર્મચારી બનીને ચોરોએ એવું ભેજું વાપર્યું કે પોલીસ પણ ચોંકી ઉઠી। અમદાવાદમાં ચોરી કરવાની એક એવી અજીબો ગરીબ હાઈટેક અને શાતીર મોડેસ ઓપરેન્ડી સામે આવી છે, જેને જોઈને સામાન્ય લોકો તો ઠીક, ખુદ ખાખી વર્દીધારી પોલીસ પણ દંગ રહી ગયા। જાહેર રોડ પર અસલી કર્મચારીઓ જેવો સેફટી હેલ્મેટ અને રિફ્લેક્ટેડ જેકેટ પહેરીને ઊભા રહેવું, હાથમાં દંડા લઈને કોર્પોરેશનનું સરકારી કામ ચાલુ છે તેવો માહોલ ઊભો કરીને વાહનોના ટ્રાફિકને ડાયવર્ટ કરવો અને રસ્તા વચ્ચે ભાડે ક્રેન લાવીને બીએસએનએલના અંડરગ્રાઉન્ડ ડકમાંથી લાખો રૂપિયાના કોપર વાયર ખેંચી કાઢવા વાસણા પોલીસે આ ભેજાબાદ ટોળકીના 4 સાગરીતોને રંગે હાથ ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલી જીબી શાહ કોલેજ પાસે બીએસએનએલે એક મોટું અંડરગ્રાઉન્ડ ડક આવેલું છે। મોડી રાત્રે કેટલાક શખ્સો અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસીના કર્મચારીઓનો વેશ ધારણ કરીને ત્યાં પહોંચ્યા હતા। આરોપીઓએ માથે સેફટી હેલ્મેટ અને અસલી એએમસીના કર્મચારીઓ જેવા રિફ્લેક્ટર જેકેટો પણ પહેર્યા હતા, જેથી કોઈને જરા પણ શંકા ન જાય કે આ ટોળકી અગાઉથી આયોજન કરીને ભાડે એક મોટી ક્રેન લઈ આવી હતી અને જાણે કોર્પોરેશનનું કોઈ સત્તાવાર રિપેરિંગ કામ ચાલી રહ્યું હોય તે રીતે બીએસએનએલના ડકનું ઢાંકણું તોડીને અંદરથી ક્રેન વડે કિંમતી કોપરના વાયરને ખેંચીને બહાર કાઢવામાં આવી રહ્યા હતા। આ દરમિયાન ગેંગના કેટલાક સાગરીતોના હાથમાં દંડા લઈને રસ્તા પર વાહનોને ડાયવર્ટ કરીને વ્યવસ્થિત ટ્રાફિક મેનેજમેન્ટનું પણ નાટક કરી રહ્યા હતા। આ શાતીર ટોળકીની હિંમત એટલી હદે વધી ગઈ હતી કે ઘટના સ્થળે બીએસએનએલના સિક્યોરિટી ગાર્ડને પણ તેમણે એમ કહ્યું કે તેઓ એએમસીના સત્તાવાર કર્મચારીઓ છે। અહીંથી પાઇપલાઇનનું તાત્કાલિક સમારકામ ચાલી રહ્યું છે। જો કે મોડી રાતે આ પ્રકારની શંકાસ્પદ હિલચાલ જણાતા બીએસએનએલના એક જાગૃત કર્મચારીને શંકા ગઈ અને તેણે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને વાકેફ કર્યા। બીએસએનએલના અધિકારીઓએ તરત જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી અને વાસણા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો અને નકલી કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી। કેટલાક શખ્સોએ અંધારાનો લાભ લઈને ત્યાંથી ભાગી છૂટ્યા હતા। વાસણા પોલીસે સ્થળ પરથી ઘેરાબંધી કરીને રાહુલ ભડવાડ, રવિકાંત શર્મા, વિષ્ણુ યાદવ અને જીતેશ યાદવ નામના 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 5 થી 7 સાગરીતો ફરાર થઈ ગયા હતા। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આખી ગેંગ મૂળ ઉત્તર પ્રદેશની છે। અમદાવાદમાં ચોરીને અંજામ આપવા માટે આ ગેંગે નારોલના ભરવાડવાસમાં રહેતા રાહુલ ભડવાડનો સંપર્ક કર્યો હતો। રાહુલે ક્રેન ભાડે આપવાનું કામ કરતો હોવાથી તેના મારફતે ક્રેન મંગાવીને આ ચોરીનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું। પોલીસે ઘટના સ્થળથી ચોરીમાં વપરાયેલી ક્રેન, સાધન સરંજામ અને આશરે 7 લાખ રૂપિયાની કિંમતના ચોરાયેલા કોપર વાયર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વાસણા પોલીસે પકડાયેલા 4 આરોપીઓ સામે કાયદેસરનો ગુનો નોંધીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। પોલીસ હવે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ ઉત્તર પ્રદેશની ગેંગે અગાઉ શહેરના કયા વિસ્તારમાં નકલી કર્મચારીઓ બનીને સરકારી કેબલોની ચોરી કરી છે। સાથે જ ફરાર થયેલા બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે પણ અલગ અલગ ટીમો બનાવીને તપાસ તેજ કરવામાં આવી છે। ત્યારે આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।